चलो विद्यार्थियों, હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પુષ્પનું નર પ્રજનન તંત્ર પુકેસર ચક્રનો અભ્યાસ કરેલો હતો અને એમાં પરાગાશયની રચના શું હોય, કેવી રીતે પરાગરજનું નિર્માણ થાય એ આપણે જોયું હતું. એમાંથી નરજન્યુ કેવી રીતે બને છે. હવે આપણે માદા પ્રજનન તંત્રનો અભ્યાસ કરવાનો છે. પુષ્પનું માદા પ્રજનન તંત્ર એટલે સ્ત્રી કેસર ચક્ર. આપણે પુષ્પની માહિતી જોઈ હતી કે 4 ચક્ર આવેલા હોય. સૌથી બહારનું વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સૌથી અંદરની તરફ આવેલું સ્ત્રી કેસર ચક્ર. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે સ્ત્રી કેસર ચક્ર, જેને આપણે પુષ્પનું માદા પ્રજનન ચક્ર કહી શકાય. એને ઘણીવાર ઝાયાંકથી પણ ઓળખવામાં આવે છે. એ માદા પ્રજનન ચક્ર છે, જે મુખ્યત્વે શેનું બનેલું હશે? સ્ત્રી કેસરોનું બનેલું હોય છે. સ્ત્રી કેસરની સંખ્યાને આધારે આપણે 2 ભાગમાં વહેંચી શકાય. એક સ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી. નામ ઉપરથી ખબર પડે. એક સ્ત્રી કેસરી એટલે શું? કે જેમાં સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર આવેલું હોય, એને આપણે કહીશું એક સ્ત્રી કેસરી. અને એક કરતાં વધારે સ્ત્રી કેસર આવેલા હોય એને આપણે શું કહી શકાય? બહુ સ્ત્રી કેસરી. હવે અહીંયા બહુ સ્ત્રી કેસરી 2 પ્રકારના છે, યુક્ત બહુ સ્ત્રી કેસરી અને મુક્ત બહુ સ્ત્રી કેસરી. આ બંનેમાં ડિફરન્સ શું છે? યુક્ત બહુ સ્ત્રી કેસરીની અંદર બધા સ્ત્રી કેસર વચ્ચે બીજાશય એક જ હોય છે, એટલે બધા સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે અહીંયા મુક્ત બહુ સ્ત્રી કેસરીની અંદર બધા સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત આવેલા હોય છે. યુક્ત બહુ સ્ત્રી કેસરીનું ઉદાહરણ છે અફીણ, પાપાવર, સોમનીફેરમ કહી શકાય. અને મુક્ત બહુ સ્ત્રી કેસરીનું ઉદાહરણ છે ચંપા, માઇકેલિયા આપણે એને ઇંગ્લિશમાં કહી શકાય. ક્લિયર? તો ફરીથી સ્ત્રી કેસરની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ જોયું. આપણે 11મા ધોરણના 5મા ચેપ્ટરની અંદર આ ભણી ગયા છીએ કે જો એક જ સ્ત્રી કેસરનું બનેલું હોય તો આને એક સ્ત્રી કેસરી કહેવાય. વધારે સ્ત્રી કેસરનું બનેલું હોય તો આપણે એને બહુ સ્ત્રી કેસરી કહેશું. બહુ સ્ત્રી કેસરી 2 પ્રકારના હોય, જોડાયેલા હોય તો યુક્ત અને એકબીજાથી છૂટા હોય તો મુક્ત. ક્લિયર? હવે આપણે થોડુંક આગળ જોઈએ સ્ત્રી કેસરની રચના. સ્ત્રી કેસરની રચનામાં મુખ્યત્વે 3 ભાગ આવેલા હોય છે. સૌથી ઉપરની બાજુ આવેલો ભાગ છે એને આપણે કહીશું પરાગાસન. આ પરાગાસનનું મુખ્ય કાર્ય શું છે? તો એ પરાગરજને ગ્રહણ કરે છે. પરાગરજને ગ્રહણ કરવું એ પરાગાસનનું કાર્ય છે. નીચે આગળ એક વાહિની જેવી રચના આવેલી હશે, એને આપણે કહીશું પરાગવાહિની. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરાગવાહિની 2 પ્રકારની હોય, એક પોલી અને બીજું નક્કર, હોલો અને સોલિડ. પોલી પરાગવાહિની આ રીતે હોય. આ પરાગાસન છે અને આ પરાગવાહિની છે. એમાં આ રીતે કોષો આવેલા હોય અને વચ્ચેનો ભાગ શું હશે? ખાલી હશે. અને જ્યારે નક્કર પરાગવાહિની હોય છે, આ નક્કર પરાગવાહિનીમાં આ બધા ભાગો છે એ કોષોથી ભરેલા હોય છે. આ રીતે હશે. તો આ 2 પ્રકારની, આમાંથી કેવી રીતે પરાગરજ પસાર થાય આપણે ફલનવાળા પાર્ટની અંદર વધારે અભ્યાસ કરશું. ત્યારબાદ સૌથી નીચે એક ફૂલેલી કોથળી જેવો ભાગ આવેલો હોય છે. આ ભાગને આપણે અંડાશય અથવા તો કહેવામાં આવે બીજાશય કહી શકાય. આ અગત્યનો ભાગ છે, આપણે એનો ઓવરી કહીએ છીએ. આ અંડાશય અથવા બીજાશયની અંદર પોલાણ આવેલું હશે. આ પોલાણની અંદર એક મેમ્બ્રેન જેવો ભાગ આવેલો હશે, જેને આપણે જરાયુ કહેવામાં આવે, પ્લેઝેન્ટા ઇંગ્લિશમાં. પ્રાણીઓની અંદર જ્યારે ગર્ભ અવસ્થામાં હોય ત્યારે ગર્ભ અને માતાને જુદું પાડતો ભાગ છે એને પણ આપણે જરાયુ શબ્દથી ઓળખીએ, પ્લેઝેન્ટાથી ઓળખીએ છીએ. તો આવો જ ભાગ બીજાશયની અંદરના ભાગે વનસ્પતિની અંદર આવેલો હોય છે. આ જરાયુ પરથી અંડકો નું નિર્માણ થાય અને આપણે જાણીએ છીએ અંડકોની જરાયુ પર ગોઠવણીને આપણે કહીશું જરાયુ વિન્યાસ. ક્લિયર અહીં સુધી? ફરીથી દરેક સ્ત્રી કેસરની રચના 3 ભાગોનું બનેલું છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય અથવા તો બીજાશય. બીજાશયની અંદરની બાજુએ જરાયુ આવેલું હશે.
આ જરાયુ પર અંડકોનું નિર્માણ થાય છે. ઘણી વનસ્પતિઓ એવા હશે કે જે બીજાશયની અંદર એક જ અંડક ધરાવે છે. દાખલા તરીકે ધાન્ય, ઘઉં, ચોખા, આ બધાની અંદર દરેક બીજાશયની અંદર એક જ અંડકનું નિર્માણ થાય છે. અને ઘણી વનસ્પતિઓ એવી હશે કે જેની અંદર જરાયુમાં એક કરતાં વધારે અંડકોનું નિર્માણ થાય છે. એનું ઉદાહરણ આપણે જોશું તરબૂચ, પપૈયા, જેમાં આપણે વધારે બીજ એક સાથે જોવા મળે એને આપણે એમાં કહી શકાય કે જરાયુની અંદર વધારે અંડકોનું નિર્માણ થાય છે. ક્લિયર? તો હવે આપણે આગળનો અભ્યાસ કરવાનો છે અંડકો ઉપર. ક્લિયર અહીં સુધી? ઓકે. મહાબીજાણુધાની અથવા તો અંડક કહી શકાય ને, મેગાસ્પોરેન્જિયમ અથવા તો અંડકને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઓવ્યુલર. જેમાં આપણે પરાગાશયની અંદર લઘુ બીજાણુધાનીનો અભ્યાસ કરેલો હતો, જેમાંથી પરાગરજનું નિર્માણ થતું હતું. એ જ રીતે આપણે અહીંયા સ્ત્રીકેસરની અંદર જે બીજાશયમાં મહાબીજાણુધાનીનો અભ્યાસ કરવાનો છે કે જેમાંથી માદા જન્યુજનકનું નિર્માણ થશે. સૌથી પહેલાં આપણે અંડકની રચના જોશું. અંડક છે એ આપણે આગળ જો એક જરાયુ સાથે જોડાયેલો હશે, એ જરાયુ સાથે એક દંડની મદદથી જોડાયેલો હશે, જેને અંડક નાલ અથવા તો શું કહેવામાં આવે, અંડક દંડ કહી શકાય છે. ક્લિયર? જે ભાગ અંડકનો બરાબર અંડક નાલ સાથે જોડાયેલો છે આ ભાગને આપણે શું કહેશું? બીજ કેન્દ્ર. એટલે કે અંડક અને અંડકનાલ વચ્ચેનું સંપર્ક સ્થાન છે એને શું કહેવામાં આવે? બીજ કેન્દ્ર કહી શકાય. આ અંડકની ફરતી બાજુએ અંડક આવરણ આવેલા હશે. બહારની બાજુએ આવેલું છે બાહ્ય અંડક આવરણ, અને અંદરની બાજુ આવેલું હશે એને શું કહેવાય? અંતઃ અંડક આવરણ. આ બંને અંડક આવરણો ઉપરના ભાગે આ જગ્યાએ હાજર હોતા નથી. એક છિદ્ર જેવી રચના આવેલી હોય છે જેને અંડક છિદ્ર અથવા તો બીજું કહી શકાય બીજાંડ છિદ્ર કહી શકાય છે. ક્લિયર? તો આપણે 4 પોઈન્ટ રચનામાં જોયા. અંડકનાલ અથવા અંડક દંડ જે અંડકને જરાયુ સાથે જોડે છે. અંડકનાલ અને અંડકના સંપર્ક સ્થાનને આપણે કહીશું બીજ કેન્દ્ર. ઉપરની બાજુ આવેલા છિદ્ર જેવી રચનાને અંડક છિદ્ર અથવા તો શું કહેવામાં આવે? બીજાંડ છિદ્ર. અંડકની ફરતી બાજુએ આવરણ આવેલા હશે જેને અંડક આવરણ કહેવાય. બહારની બાજુ આવેલું બાહ્ય અંડક આવરણ, અંદરની બાજુ આવેલું અંતઃ અંડક આવરણ. જે અંડક છિદ્ર છે ત્યાં અંડક આવરણો હાજર હોતા નથી. આ જે અંડક આવરણો છે એ કોષોની ફરતે આવેલા હશે. આ કોષોના સમૂહને આપણે કહીશું પ્રદેહ. પ્રદેહની અંદર પોષણયુક્ત કોષોનો સમૂહ આવેલો હશે. અને અંદરની બાજુએ ભ્રૂણપુટ અથવા તો એને કહેવામાં આવે માદા જન્યુજનકનું નિર્માણ થાય છે. જે તરફ અંડક છિદ્ર આવેલું છે એની એક્ઝેક્ટ સામેનો વિસ્તારને અંડક તલ કહેવામાં આવે છે. ફરીથી, જે તરફ અંડક છિદ્ર આવેલું છે એની એક્ઝેક્ટ સામેનો વિસ્તાર, આ બાજુ અંડક છિદ્ર છે તેની સામેનો વિસ્તાર છે એને શું કહેશું આપણે? અંડક તલ કહી શકાય. ક્લિયર? તો આ એક સામાન્ય રચના હતી મહાબીજાણુધાનીની. તમારા શબ્દ ધ્યાન રાખવાના. પ્રદેહ એટલે અંદર આવેલો પોષણયુક્ત જે કોષોનો સમૂહ છે એને આપણે શું કહેશું? પ્રદેહ. પછી એક અંડક છિદ્ર ધ્યાન રાખવાનું. અંડક તલ અંદરની તરફ નિર્માણ પામે છે ભ્રૂણપુટ અથવા તો એને શું કહેવામાં આવે? માદા જન્યુજનક. આ આપણે આગળ ભણશું. ક્લિયર? તો હવે આ મહાબીજાણુધાનીનો અભ્યાસ કર્યા બાદ આપણે જોવાનું છે કે એની અંદર મહાબીજાણુ જનનની ક્રિયા કેવી રીતે થાય છે. હવે આપણે જોઈશું મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનનની ક્રિયા મહાબીજાણુધાનીમાં થશે. તો આને આપણે કેવી રીતે દર્શાવી શકાય? મહાબીજાણુધાનીની અંદર જે મહાબીજાણુ માતૃકોષ છે એ અર્ધીકરણ પામીને મહાબીજાણુનું નિર્માણ કરે છે. આ ક્રિયાને આપણે શું કહેશું? મહાબીજાણુ
જનન કહી શકાય. ફરીથી મહાબીજાણુ જનન કોને કહેશું? મહાબીજાણુ ધાનીની અંદર મહાબીજાણુ માતૃકોષ આ દ્વિકીય કોષ હશે. આને કહેવાય મેગાસ્પોર મધર સેલ, MMC, મહાબીજાણુ માતૃકોષ, જે અર્ધીકરણ પામી અને એકકીય મહાબીજાણુનું નિર્માણ કરે છે. તો પ્રશ્ન થાય મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કેવી રીતે થશે? તો કોઈ પ્રદેહનો કોષ છે વિભેદન પામી ઘટ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર યુક્ત મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કરે છે. આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી અને મહાબીજાણુનું નિર્માણ કરે છે. હવે અહીંયા મહાબીજાણુની સંખ્યા 4 હશે. 4 મહાબીજાણુનું નિર્માણ થશે. 4 બીજા મહાબીજાણુમાંથી 3 નો નાશ થાય, જ્યારે એક છે એ આગળ વિકાસ પામે. જે આપણે કીધું ને આગળ, માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટમાં એક જ મહાબીજાણુનો વિકાસ થશે, 3 નો નાશ થઈ જશે, 1 નો વિકાસ થાય છે. એટલે આને આપણે મોનોસ્પોરિક ડેવલપમેન્ટ પણ કહી શકાય છે. ક્લિયર? પછી આપણે કેવી રીતે માદા જન્યુજનક બને જોવાનું. ફરીથી મહાબીજાણુ જનનની પ્રક્રિયા, બીજાણુધાનીની અંદર જે પ્રદેહના કોષો છે એ વિભેદન પામી ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્રયુક્ત મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે. અને આ મહાબીજાણુ માતૃકોષ દ્વિકીય હોય છે અને જેનું અર્ધીકરણ થવાથી 4 મહાબીજાણુ જે એકકીય છે એનું નિર્માણ થશે. આ 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુનો નાશ થાય છે અને એક મહાબીજાણુ છે એ માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટમાં વિકાસ પામે છે. ક્લિયર? તો હવે આપણે જોવાનું છે કે આ એક જે મહાબીજાણુ છે એમાંથી માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટનું ડેવલપમેન્ટ વિકાસ કેવી રીતે થાય. હવે આપણે ભણવાનું છે માદા જન્યુજનકનું નિર્માણ કેવી રીતે થાય છે. આપણે આગળ જોયું કે જે દ્વિકીય કોષ હતો મહાબીજાણુ માતૃકોષ એ અર્ધીકરણ પામી અને 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ કરે છે. મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં જે 4 મહાબીજાણુઓ નિર્માણ થશે એમાંથી 3 મહાબીજાણુનું નાશ થાય છે અને એક મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. એટલે આને કહેવામાં આવે એક બીજાણુજનક વિકાસ અથવા તો એક બીજાણુ વિકાસ, મોનોસ્પોરિક ડેવલપમેન્ટ આપણે કહી શકાય. ખ્યાલ આવ્યો? ફરીથી આ શેના માટે આપણે વાપરવાનું છે? સપુષ્પી વનસ્પતિમાં. આ ખાસ ધ્યાન રાખવાનું. આને અનુલક્ષીને ઘણા બધા MCQ પૂછાય છે. આપણે આ પૂરું થાય એટલે પ્રેક્ટિસ કરશું કે સામાન્ય રીતે દ્વિકીય કોષનું અર્ધીકરણ થાય તો 4 એકકીય કોષોનું નિર્માણ થાય છે. આ આપણે કોષ વિભાજનવાળા ચેપ્ટરની અંદર ભણી ગયા. અહીંયા એવું જ થશે. આ મહાબીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ થવાથી 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ થાય છે. એ જ રીતે થાય, પણ એમાંથી 3 નો નાશ થઈ જાય છે. એક જ મહાબીજાણુ જીવિત રહે છે અને જે આગળ જતા માદા જન્યુજનકમાં નિર્માણ પામે છે. તો આને આપણે કહીશું એક બીજાણુજનક વિકાસ, મોનોસ્પોરિક ડેવલપમેન્ટ. એ કેવી રીતે થાય છે જોવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખજો. હવે જેટલા બી કોષો બને છે બધા કેવા હશે? એકકીય હશે. એકકીય હશે એટલે કે જે વનસ્પતિના જેટલા રંગસૂત્ર હોય 2n હોય એના કરતાં અડધા રંગસૂત્ર ધરાવતા હશે. દરેક જોડમાંથી એક રંગસૂત્ર એનામાં આવેલું હશે. તો કેવી રીતે થાય જોઈએ? સૌથી પહેલા આ એકકીય કોષ છે એ સમવિભાજન પામશે અને 2 કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. ધ્યાન રાખજો, અહીંયા કેરિયોકાઇનેસિસ થાય છે. કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કોષ રસનું પાછળથી વિભાજન થતું નથી, નવી કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે કોષ એક જ રહે છે. અંદર કોષ કેન્દ્ર કેટલા થશે? 2 થશે. ફરીથી આ સમવિભાજન પામે છે. માત્ર કોનું થશે? કોષ કેન્દ્રનું. અને 4
એકકીય કોષ કેન્દ્ર ધરાવતી અવસ્થાનું નિર્માણ થશે. ફરીથી એકવાર સમવિભાજન થશે અને હવે આની અંદર 8 કોષ કેન્દ્રનું નિર્માણ થશે. તો કેટલી વખત સમવિભાજન થશે? આ પ્રથમ વખત થયું, આ બીજી વખત થયું અને આ ત્રીજી વખત. 3 સમવિભાજનને અંતે 8 કોષ કેન્દ્ર ધરાવતી અવસ્થાનું નિર્માણ થશે. અહીંયા ધ્યાન રાખવાનું, આ વિભાજન કોષ કેન્દ્રનું જ થાય છે. કોષ રસનું પાછળથી વિભાજન થતું નથી. નવી વચ્ચે કોષ દિવાલનું શરૂઆતમાં નિર્માણ થશે નહીં. આવું કોષ કેન્દ્રના વિભાજનને આપણે શું કહીએ? કેરિયોકાઇનેસિસ. કોષ રસના વિભાજનને આપણે કહીએ સાઇટોકાઇનેસિસ. આ કોષ વિભાજનની બે અવસ્થા છે, પણ અહીંયા માત્ર કોનું વિભાજન થશે? કોષ કેન્દ્રનું વિભાજન થશે. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર આટલો પોઈન્ટ જોઈ લઈએ કે આ એકકીય મહાબીજાણુ છે. 3 મહાબીજાણુ નાશ પામી ગયા, વધેલો આ એક મહાબીજાણુ છે એ પ્રથમ વખત સમવિભાજન પામશે, એનું કોષ કેન્દ્ર અને 2 કોષ કેન્દ્ર બનાવે છે. એકમાંથી કેટલા કોષ કેન્દ્ર થઈ જશે? 2. ફરીથી સમવિભાજન પામી 2 માંથી 4 થશે, ફરીથી સમવિભાજન પામી અને 4 માંથી 8 થશે. અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે, વિભાજન માત્ર કોષ કેન્દ્રનું જ થશે, કેરિયોકાઇનેસિસ જ થશે. નવી કોષ દિવાલનું નિર્માણ કે કોષરસ વિભાજન પામશે નહીં. ક્લિયર? ત્યારબાદ હવે આટલું 8 અવસ્થાએ 8 કોષ કેન્દ્રની અવસ્થાએ પહોંચી ગયા બાદ હવે એમાં નવી કોષ દિવાલનું નિર્માણ થવાની પ્રક્રિયા ચાલુ થશે. અહીંયા 2 છેડા ધ્યાન રાખવાનું. આપણે ઉપરની તરફ અહીંયા જોશું અંડકતલ તરફનો છેડો અને નીચેની તરફ આવશે અંડછિદ્ર તરફનો છેડો. અહીંયા એવું નહીં સમજવાનું, આપણે આગળની આકૃતિમાં જોયું તો અંડક છિદ્ર ઉપર હતું, અંડકતલ નીચે હતું. ગમે તે દિશામાં હોઈ શકે. અહીંયા આપણે અંડક છિદ્ર નીચે લીધું છે અને અંડકતલ ઉપરની તરફ લીધું છે. તો જે અંડકતલ તરફના 3 કોષો હોય છે એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થઈ અને 3 કોષીય અવસ્થામાં ફેરવાઈ જશે. 3 કોષ બની જશે. અહીંયા વચ્ચે કોષ દિવાલનું નિર્માણ થઈ જશે અને 3 નવા કોષનું નિર્માણ થઈ જશે. આને કહેવામાં આવે પ્રતિધ્રુવીય કોષો. આ મુખ્યત્વે પોષણ સંબંધિત કાર્ય કરે. આ કયું કાર્ય કરે છે? પોષણ સંબંધિત કાર્ય કરે છે. બીજું, 2 કોષ કેન્દ્ર કોષના કેન્દ્રસ્થ સ્થાને જમા થઈ જશે. અહીંયા કોષના કેન્દ્રસ્થ સ્થાને જમા થઈ જશે, એને આપણે કહીશું ધ્રુવીય કોષ કેન્દ્રો. એને શું કહેવામાં આવે? ધ્રુવીય કોષ કેન્દ્ર વચ્ચેના ભાગે જમા થશે. હવે ખાસ અગત્યનું, જે અંડછિદ્ર તરફનો છેડો છે ત્યાં 3 કોષો ભેગા મળી અને અંડકોષ પ્રસાધનની નું નિર્માણ કરે છે, જેમાં 2 પ્રકારના કોષો હોય છે, સહાયક કોષો અને અંડકોષો. 3 માંથી આ 2 કોષો સહાયક કોષો છે, એની પાછળ આ ગોઠવાયેલો કોષ છે અંડકોષ છે. ખ્યાલ આવે છે? અંડ પ્રસાધન એ કહી શકાય, અંડકોષ પ્રસાધન ન કહ્યું. અંડ પ્રસાધન સીધું લખવું છે, લખી શકાય કે અંડછિદ્ર તરફના 3 કોષો ભેગા મળી અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. 2 પ્રકારના કોષો હશે, સહાયક કોષો અને અંડકોષો. અંડકોષો પાછળની બાજુ આવેલા છે, સહાયક કોષો આગળની તરફ આવેલા છે. એના જે અંડછિદ્ર તરફના છેડે છે આ તંતુમય પ્રસાધનનું નિર્માણ કરે, તો તંતુમય પ્રવર્ધોનું નિર્માણ કરે છે. કોના દ્વારા થશે? સહાયક કોષો દ્વારા. શા માટે? તો જ્યારે નરજન્યુજનક છે પરાગ નલિકા મારફતે અંદરની તરફ આવે છે, એને ચોક્કસ દિશા આપવાનું કાર્ય કોના દ્વારા થશે? તંતુમય પ્રવર્ધો. આ બધામાંથી કઈ જગ્યાએથી પરાગ નલિકાને એન્ટ્રી કરાવી તો એના માટે ચોક્કસ સ્થાન પૂરું કોણ પાડશે? તંતુમય પ્રવર્ધો. અહીંથી જો નરજન્યુ આવશે તો તરત જ એ અંડકોષને ફલિત કરી શકાય. એટલા માટે દિશા આપવાનું કાર્ય કોના દ્વારા થશે? તંતુમય પ્રવર્ધ દ્વારા થાય છે. આમ જે સંપૂર્ણ વિકસિત જે આજે આ છે આને આપણે કહીશું માદા જન્યુજનક. જ્યારે સંપૂર્ણ વિકસિત માદા જન્યુજનક બને છે તેમાં 8 કોષ કેન્દ્ર હોય છે અને 7 કોષીય અવસ્થા હોય છે. કોષ કેન્દ્ર કેટલા હશે? 8 અને કોષીય અવસ્થા કેટલી હોય છે? 7 જોવા મળે છે. ક્લિયર?
તો આ માદાજન્યુજનકનું નિર્માણ જોયું. ફરીથી એકવાર છેલ્લી વાર ફટાફટ જોઈ લો. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી શું બનશે? 8. 8 કોષ કેન્દ્ર બની જાય ત્યાં સુધી કોષ રસ વિભાજન પામશે નહીં, નવી કોષ દિવાલનું નિર્માણ થશે નહીં. એકવાર 8 કોષ કેન્દ્ર બની ગયા ત્યારે અંડક જે અંડક તલ તરફનો જે છેડો છે એ તરફ 3 કોષો વચ્ચે કોષ દિવાલનું નિર્માણ થશે, 3 કોષ કેન્દ્ર વચ્ચે, અને 3 કોષો અસ્તિત્વમાં આવે એને કહેશું આપણે પ્રતિધ્રુવીય કોષો, જેનું મુખ્ય કાર્ય શું હશે? પોષણ પૂરું પાડવું. 2 કોષો એનાથી નીચેની તરફ એટલે અંડ છિદ્ર તરફ જતા વચ્ચેના ભાગે જે કોષનો કેન્દ્રસ્થ ભાગ છે એ જગ્યાએ ગોઠવાઈ જશે, એને કહેશું ધ્રુવીય કોષ કેન્દ્રો. આખું પગથિયાના હોય છે. અને બાકીના 3 કોષો અંડ છિદ્ર તરફ અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. અંડ પ્રસાધનમાં 2 પ્રકારના કોષો હોય છે, અંડકોષો અને સહાયક કોષો. સહાયક કોષોની પાછળ અંડકોષો ગોઠવાયેલા હોય છે. સહાયક કોષો છેડાની તરફ તંતુમય પ્રવર્ધોનું નિર્માણ કરે છે, જે નરજન્યુને ચોક્કસ દિશા આપવાનું કામ કરે છે. આમ જ્યારે માદાજન્યુજનક વિકસિત થાય ત્યારે 8 કોષ કેન્દ્રીય અવસ્થા અને 7 કોષીય અવસ્થા ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? અહીં સુધી આમાં કોઈ કન્ફ્યુઝન? તો આપણે શેની રચના ભણ્યા? માદાજન્યુજનક. માદાજન્યુજનક ક્યાં આવેલું હશે? પ્રદેહની નીચેના ભાગે. આની ફરતે પ્રદેહ આવેલું હશે, એની ફરતે શું આવેલા હશે? અંડક આવરણો. આવી રચના હશે. આપણે જે અંડક ભણી ગયા, આજે આપણે ભણી ગયા, આ જે ભાગ ભણી ગયા, બરોબર? તો અહીંયા માદાજન્યુજનકનું નિર્માણ થશે. આજુબાજુ પ્રદેહ આવેલો હશે, એની બાજુ શું આવેલા હશે? અંડક આવરણો આવેલા છે. આ અંડ છિદ્ર તરફ અહીંયા અંડ પ્રસાધન આવેલું હોય અને અહીંયા શું આવેલું હોય? પ્રતિધ્રુવીય કોષો. આપણે આ આકૃતિમાં ઉલટું બતાવેલું, કોઈ પણ દિશામાં તમે દોરી શકાય છે. ક્લિયર અહીં સુધી? તો આ એક ખાસ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ હતો. તો અહીંયા આપણે સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્રનો અભ્યાસ કરેલો. પુકેસર ચક્રની અંદર પરાગરજ છે એ નરજન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે, અને માદાની અંદર માદાજન્યુજનક અવસ્થા છે એ ક્યાં નિર્માણ પામે છે? અંડકની અંદર નિર્માણ પામે છે. હવે આપણે જે પરાગરજની જે નરજન્યુ છે એમાં રહેલા એને આપણે આ માદાજન્યુજનક સુધી પહોંચાડવાનું છે, બરાબર? તો જ ફલનની ક્રિયા થશે. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે કે પહોંચાડવાની ક્રિયાને સૌથી પહેલા પરાગરજને સ્ત્રીકેસર સુધી લઈ જવું જોશે. એ ક્રિયાને આપણે શું કહેશું? પરાગનયન. તો આના પછીનો પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે આપણે પરાગનયનની ક્રિયા. ક્લિયર? હવે આપણે પરાગનયનનો અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે જોયું કે પરાગરજમાં નરજન્યુ હશે અને ભ્રૂણપુટ એટલે કે માદાજન્યુજનક. આ માદાજન્યુજનકમાં માદાજન્યુ આવેલું હશે. હવે આ જે પરાગરજમાં આવેલા નરજન્યુ એટલે પરાગરજ એ અચલિત છે અને આ ભાગ પણ અચલિત છે. લિંગી પ્રજનન માટે નરજન્યુ અને માદાજન્યુને ભેગા કરવા જરૂરી છે. જો આ બંને ભેગા થશે તેમાંથી ફલિતાંડ બનશે અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. અહીંયા આપણે ક્રિયા એમાંથી આગળ બીજ બને, બીજમાંથી નવા સજીવનું નિર્માણ થશે. તો આ બંનેને ભેગા કરતી ક્રિયા એટલે પરાગનયન. ખ્યાલ આવે છે? પ્રાણીઓની અંદર નરજન્યુ ચલિત હોય છે અને માદાજન્યુ અચલિત હોય છે, પણ અહીંયા સપુષ્પી વનસ્પતિમાં નરજન્યુ એટલે પરાગરજની અંદર આવેલો હોય છે જે અચલિત છે અને માદાજન્યુ તો અચલિત જ હશે. તો નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચાડવા માટે જે ક્રિયા થાય છે એને આપણે શું કહેશું? પરાગનયનની ક્રિયા કહી શકાય. બીજી ભાષામાં સમજવું, પરાગનયન એટલે શું? તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચાડવાની જે ક્રિયા છે આ ક્રિયાને શું કહેવામાં આવે? પરાગનયનની ક્રિયા કહી શકાય. ફરીથી પરાગનયનની ક્રિયા એટલે શું? પરાગરજ મુક્ત ક્યાંથી થશે? પુકેસરના પરાગાશયમાંથી. પરાગાશયમાંથી મુક્ત થતી જે પરાગરજ છે આ પરાગરજને
ક્યાં પહોંચાડવાની છે આપણે? સ્ત્રી કેસરના પરાગાસન પર. તો આ જે ક્રિયા થશે આ ક્રિયાને આપણે શું કહેશું? પરાગનયન. પરાગનયન માટે વનસ્પતિઓ પોતપોતાની રીતે અનુકૂલનો ધરાવે છે. એ પરાગવાહકોનો ઉપયોગ કરી શકે અને આ ક્રિયાને પૂર્ણ કરે છે. તો અહીંયા પહેલા આપણે પરાગનયનની ક્રિયા પરાગરજના સ્ત્રોતને આધારે આપણે 3 ભાગ પાડી દઈશું, બરોબર? તો હવે આપણે ભણવાનું છે પરાગનયનની ક્રિયાનું વર્ગીકરણ, પણ શેને આધારે? પરાગરજના સ્ત્રોતને આધારે. પરાગનયનની ક્રિયા શેને આધારે આપણે ભણશું? પરાગરજના સ્ત્રોતને આધારે. એટલે કે કઈ વનસ્પતિમાંથી પરાગરજ આવે છે એના 3 ભાગ પાડશું. સ્વપરાગનયન, ઓટોગેમી કહેવામાં આવે. સ્વપરાગનયનને આપણે બીજું શું કહી શકાય? ઓટોગેમી. સ્વપરાગનયનમાં જે પરાગરજ છે એક જ પુષ્પમાંથી આવે છે. એટલે એક જ પુષ્પની પરાગરજ એના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ ક્રિયાને આપણે શું કહેશું? સ્વપરાગનયન. તો આને કારણે શું થશે કે જનીનિક ભિન્નતાઓ આવશે નહીં. એના પુષ્પની પરાગરજ છે એના પરાગાસન ઉપર સ્થાપિત થઈ અને ફલનની ક્રિયા આવશે. એટલે જનીનિક ભિન્નતા સર્જાવાનો કોઈ અહીંયા પ્રશ્ન આવતો નથી. અહીંયા ઘણી એવું ન થાય કે જેવું પરાગરજ જેવું આપણે પુષ્પ ખીલે તરત જ પરાગરજ છૂટી પડીને પરાગાસન ઉપર આવી જાય એવું હોતું નથી. આના માટે એક અનુકૂલન વિકસાવવું પડે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થવાનો અને પરાગાસન ગ્રહણશીલ બનવાનો સમય સમાન હોવો જોઈએ. આ બંને વચ્ચે તાલમેલ સારો હોવો જોઈએ કે જેવું આ જે પુષ્પ હોય છે આપણે સ્ત્રી કેસર છે, આ માની લો પુંકેસર છે, જેવું આમાંથી પરાગરજ મુક્ત થાય અને એ જ સમયે આ પરાગાસન છે પરાગરજને સ્વીકારવા માટે ગ્રહણશીલ બને તો સ્વપરાગનયનની ક્રિયા ઝડપથી થઈ શકે છે. આને કારણે જનીનિક ભિન્નતાઓ આવતી નથી, બરોબર? જે લક્ષણો હશે પેઢીઓ સુધી સચવાઈ રહે છે. હવે એવું જ એક અમુક વનસ્પતિઓ સ્વપરાગનયન જાળવી રાખવા માટે અને પરપરાગનયનથી બચવા માટે વિશિષ્ટ અનુકૂલનો ધરાવે છે, જેને સંવૃત્ત પુષ્પતા આપણે કહી શકાય છે. સ્વપરાગનયન જાળવવા માટે અમુક વનસ્પતિઓ જે કે વાયેલા, અબૂટી અને કોમેનિલા જેવી વનસ્પતિઓ 2 પ્રકારના પુષ્પ ઉત્પન્ન કરે છે. એક હશે હવાઈ પુષ્પ અને બીજા હશે સંવૃત્ત. હવાઈ પુષ્પ ખીલે છે, બરોબર, જે સામાન્ય પુષ્પની જેમ બહાર દેખાઈ આવે છે, જ્યારે સંવૃત્ત પુષ્પ એવા છે ક્યારેય ખીલતા નથી. એટલે હંમેશા કઈ અવસ્થામાં હશે? કલિકા અવસ્થામાં જ હશે. હવે આની લાક્ષણિકતા શું છે? આ સંવૃત્ત પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય છે ત્યારે જ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈને પરાગાસન પર આમાં કોઈ પરાગવાહકની જરૂર પડે નહીં, કેમ કે આ બંધ જ હશે. જે આપણે જોઈએ કે ગ્રીન કલરનું જે વજ્રપત્ર છે એના દ્વારા જ્યાં ઢંકાયેલા હશે અંદર ને અંદર પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે અને પરાગાસન ઉપર આવી જશે. એટલે પરાગવાહક વગર પરાગનયનની ક્રિયા થઈ
થઈ જાય છે અને એમાં બીજ નિર્માણની ક્રિયા થાય છે. આવું શા માટે કરે છે? તો પરપરાગનયનથી બચવા માટે. આમાં ક્યારેય પરપરાગનયન થતું નથી. બીજી કોઈ વનસ્પતિ અથવા તો બીજા કોઈ પુષ્પની પરાગરજ આવીને અહીંયા પરાગનયન કરી શકે નહીં. હવાઈ પુષ્પની અંદર શક્યતા છે સ્વપરાગનયન થઈ શકે અને પરપરાગનયન પણ થઈ શકે છે. તો આ એક વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન છે. શેના માટેનું અનુકૂલન છે? સ્વપરાગનયનની ક્રિયા જાળવી રાખવા માટેનું અનુકૂલન છે. તો આ સ્વપરાગનયન હતું. સ્વપરાગનયન એટલે ફરીથી કે એ જ પુષ્પની પરાગરજ એ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય એ ક્રિયાને આપણે શું કહીશું? સ્વપરાગનયન કહી શકાય. ક્લિયર? હવે આપણે ભણવાનું છે આને કહીશું ઓટોગેમી. બીજું આવશે ગેઇટેનોગેમી એટલે શું? કે દાખલા તરીકે આ એક છોડ છે. આ છોડ ઉપર બે પુષ્પ આવેલા છે. આ એક પુષ્પ છે, આ બીજું પુષ્પ છે. આ એક નંબરનું પુષ્પ છે, બીજાનું. એને વનસ્પતિના બીજા પુષ્પમાંથી મુક્ત થયેલી પરાગરજ બીજા પુષ્પને શું કરશે? પરાગનયનની ક્રિયા કરે છે. એટલે આમાંથી છૂટી થયેલી પરાગરજ આના ઉપર સ્થાપિત થાય તો આ ક્રિયાને શું કહેવામાં આવે? ગેઇટેનોગેમી કહી શકાય છે. ખ્યાલ આવે છે? પુષ્પ જુદા હશે પણ વનસ્પતિ એક જ હશે. ખ્યાલ આવ્યો? તો આ ક્રિયાને શું કહેશું આપણે? ગેઇટેનોગેમી. સ્વપરાગનયન ઓટોગેમીની અંદર શું હતું? પુષ્પે એ જ હતું અને વનસ્પતિ એક જ વનસ્પતિ ઉપર આવેલું એક ને એક પુષ્પ એની પરાગરજ એના ને એના સ્ત્રી કેસર એટલે કે પરાગાસન ઉપર સ્થાપિત થાય તેને આપણે ઓટોગેમી કહી શકાય, એટલે કે સ્વપરાગનયન કહી શકાય. ગેઇટેનોગેમીની અંદર શું હશે? વનસ્પતિ એક હશે પણ પુષ્પ જુદા હશે. એકને એક વનસ્પતિ ઉપર અન્ય પુષ્પમાંથી મુક્ત થયેલી પરાગરજ બીજા કોઈ પુષ્પ ઉપર સ્થાપિત થાય એના પરાગાસન ઉપર તો આપણે એને શું કહીશું? ગેઇટેનોગેમી. આ કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. કારણ કે શા માટે પરપરાગનયન છે? કારણ કે એની અંદર પરાગવાહકોનો ઉપયોગ થાય છે. અહીંથી પહોંચાડવા માટે પવન કે કઈ ના કોઈ પરાગવાહકનો ઉપયોગ થાય છે. પરંતુ જનીનિક રીતે એ સ્વપરાગનયન છે. કારણ કે જીનેટિક સ્ટ્રક્ચર બંનેનું કેવું હશે? સરખું હશે. કારણ કે એક ને એક વનસ્પતિમાંથી આવે છે. તો આ બીજો પ્રકાર હતો ઓટોગેમી, બીજો ગેઇટેનોગેમી અને ત્રીજો છે ઝેનોગેમી જેને આપણે પરવશ કહીએ છીએ. ત્રીજો પ્રકાર છે ઝેનોગેમી, એને કહેવામાં આવે પરવશ, જેની અંદર એક વનસ્પતિની પરાગરજનું સ્થાપન અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર થાય. અહીંયા વનસ્પતિઓ કેવી હશે? જુદી હશે. એટલે અહીંયા જનનિક ભિન્નતાઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. તો અહીંયા આપણે જોયું મિત્રો કે ત્રણેય જે આપણે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણ શેને આધારે કર્યું? પરાગરજ ક્યાંથી આવે છે. જો એન એ પુષ્પમાંથી આવતી હોય તો એને આપણે કહીશું સ્વપરાગનયન. એને પુષ્પમાંથી નહીં અન્ય પુષ્પમાંથી પરંતુ એની પોતાની વનસ્પતિમાંથી આવતું હોય તો આપણે એને કહીશું ગેઇટેનોગેમી. અને અન્ય વનસ્પતિમાંથી આવે તો આપણે એને શું કહીશું? પરવશ, ઝેનોગેમી કહી શકાય છે. ક્લિયર? તો આ પરાગનયનના પ્રકારો જોઈએ. હવે આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરવાનો છે કે પરાગવાહકો કયા કયા હોઈ શકે, કયા કયા પરાગવાહકો પરાગનયનની ક્રિયામાં મદદરૂપ થઈ શકે